ભગવાન શિવે જણાવ્યું કે કયા શ્રાપને કારણે કળિયુગની સ્ત્રીઓ બીજા પુરુષોની સાથે રથમાં રહે છે। મિત્રો, એકવાર દેવી પાર્વતી ભગવાન શિવને મળવા આવે છે અને કહે છે કે હે સ્વામી, આજે હું મૃત્યુલોકમાં ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે ઘણી સ્ત્રીઓ પતિને છેતરીને તે અન્ય પુરુષોના પ્રેમમાં રત થઈ જાય છે। હે ભગવાન, હું જાણવા માંગુ છું કે કળિયુગે મહિલાઓને કયો શ્રાપ આપ્યો હતો જેના કારણે આજે મહિલાઓ ગાંડપણમાં પાગલ જેવું અને ખોટા દેખાવ વાળું જીવી રહી છે। દરેક બીજી સ્ત્રી તેના પતિ કે પિતાને છેતરી રહી છે અને સ્વેચ્છાચારી બની રહી છે। હે પ્રાણનાથ, કૃપા કરીને મારી આશંકાઓ દૂર કરો। પછી મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, આજે તમે કળિયુગની સ્ત્રીઓ વિશે પ્રશ્નો પૂછ્યા છે તે એક અટલ સત્ય છે। તે કળિયુગના કલી પુરુષનો શ્રાપ છે જેની કથા વાર્તા આજે હું તમને કહું છું। હે દેવી, જે કોઈ પણ મનુષ્ય વ્યક્તિ જીવ આ કથાને પૂરા ધ્યાનથી સાંભળશે તે તેના જીવનસાથીને ક્યારે હેતરશે નહીં કે નિરાશ પણ નહીં કરે। તેમને તેમની ઈચ્છા મુજબ તેમના જીવનસાથીનો સાથ મળે છે અને સમય સાથે તેમનો પ્રેમ વધતો જાય છે। હે દેવી પાર્વતી, હું તમને વિનંતી કરું છું કે આ કથા વાર્તાને તમે ધ્યાનથી સાંભળો અને આનો પ્રચાર પ્રસાર કરો જેથી દરેક પતિ પત્નીમાં ક્યારે પ્રેમની કોઈ કમી ના રહે, તેમની વચ્ચે પ્રેમ અને સ્નેહ હંમેશા બની રહે અને તેઓ હંમેશા એકબીજા પ્રત્યે વફાદારીની લાગણી અનુભવે। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, આ એક સત્ય ઘટના પર આધારિત કથા વાર્તા છે જે આજથી 5000 વર્ષ જૂની છે। જ્યારે કળિયુગની શરૂઆત થઈ ત્યારે નિષેધ દેશના વીરસેનનો પુત્ર નલા નામનો રાજા હતો। તે સુંદરતા અને ગુણોથી ભરપૂર હતો અને તમામ પ્રકારના અસ્ત્રો શસ્ત્રોમાં નિષ્ણાત હતો, પરંતુ તેને 64 રમવાની ખરાબ ટેવ હતી। તે જ સમયે ભીષ્મ નામના રાજાએ વિદર્ભ દેશ પર શાસન કરતો હતો। તેણે દમણ રાજ્યને પ્રશ્ન કરી તેની પાસેથી 4 બાળકો વરદાન સ્વરૂપે મેળવ્યા, જેમાંથી 3 પુત્રો અને 1 છોકરી હતી। પુત્રોનું નામ દમણ હતું અને પુત્રીનું નામ દમયંતી હતું અને તે દેવી લક્ષ્મી જેટલી સુંદર હતી એવું પણ માનવામાં આવે છે કે તે સમયે ત્રણેય લોકમાં દમયંતી જેટલી સુંદર કોઈ છોકરી નહોતી। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, એક દિવસ રાજા નલા તેના મહેલના બગીચામાં ટહેલતા હતા। તે જ સમયે તેમની નજર કેટલાક હંસ પર પડી। નલાએ સુંદર હંસમાંથી એકને પકડી લીધો। પછી હંસે રાજા નલાને કહ્યું, હે રાજા, જો તમે મને છોડી દો તો હું વિશ્વની સૌથી સુંદર રાજકુમારી દમયંતી પાસે જઈશ અને તમારી સુંદરતાનું એવી રીતે વર્ણન કરીશ કે તે ફક્ત તમારી સાથે જ લગ્ન કરશે। રાજા નલાએ પણ તેના દરબારીઓ પાસેથી દમયંતીની સુંદરતા વિશે પહેલેથી જ સાંભળ્યું હતું અને તેના મનમાં પણ દમયંતી મેળવવાની ઈચ્છા હતી। તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો। મિત્રો, ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી, હંસની વાત સાંભળીને રાજા નલાએ તે હંસને છોડી દીધો। આ પછી બધા હંસ ઉડીને રાજકુમારી દમયંતીના બગીચામાં ગયા। બીજી તરફ દમયંતી પોતાના મહેલના બગીચામાં હંસને જોઈને ખૂબ જ ખુશ થઈ અને તે પણ હંસને પકડવા દોડવા લાગી। જ્યારે તેણે હંસને પકડ્યો ત્યારે હંસ બોલ્યો કે હે રાણી દમયંતી, નિષેધ દેશમાં એક નલ નામનો રાજા છે। તે રાજા ખૂબ જ સુંદર છે। મનુષ્યોમાં તેના જેવો સુંદર બીજો કોઈ વ્યક્તિ નથી। તે કામદેવનું સ્વરૂપ છે। જો તમે તેની સાથે લગ્ન કરો છો તો પછી તમારો જન્મ અને રૂપ દેખાવ બંને સફળ થશે। જેમ તમે સ્ત્રીઓમાં સૌથી સુંદર છો તેવી જ રીતે પુરુષોમાં રાજા નલ સૌથી સુંદર છે। તમે બંને એક પરફેક્ટ કપલ બનશો। તમારા બંનેની જોડી ઉત્તમ રહેશે। હંસના આ શબ્દો સાંભળીને દમયંતીને પણ રાજા નલને મળવાની ઈચ્છા જાગી। આ પછી દમયંતીએ કહ્યું, પ્રિય હંસ, રાજા નલાને મારો પ્રેમ સંદેશ પહોંચાડો। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, પછી હંસ પાછો આવ્યો અને રાજા નલાને દમયંતીનો સંદેશ આપ્યો। અહીં દમયંતી રાત દિવસ તે રાજા નલા વિશે જ વિચારતી રહી।
તે તેને મળવા આતુર હતી, પણ તેને કઈ રીતે મળવું અને તેની લાગણીઓ વિશે વાત કરવી તે સમજાતું ન હતું. નલાથી અલગ થવાને કારણે દમયંતીનું શરીર કમજોર અને નબળું પડતું ગયું. પછી થોડા દિવસો પછી રાજા ભીષ્મે વિચાર્યું કે તેમની પુત્રી લગ્ન માટે લાયક બની ગઈ છે અને દમયંતીના પિતાએ તેના સ્વયંવરનું આયોજન કર્યું, જેમાં તમામ દેશના રાજાઓને સ્વયંવર માટે આમંત્રણ આપવામાં આવ્યું. સ્વયંવર માટેનું આમંત્રણ મળતા જ તમામ દેશના રાજાઓ ત્યાં પહોંચવા લાગ્યા. બીજી તરફ દેવર્ષિ નારદ પાસેથી જ્યારે તમામ દેવતાઓને પણ દમયંતીના સ્વયંવરના સમાચાર મળ્યા ત્યારે ઇન્દ્ર અને તમામ લોકપાલ વિદર્ભ દેશ તરફ રવાના થઈ ગયા. જ્યારે રાજા નલાને પણ સંદેશો મોકલવામાં આવ્યો તો તે પણ તરત જ દમયંતીના સ્વયંવર માટે રવાના થયા. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, નલનું રૂપ જોઈને ઇન્દ્રએ પોતાનું વિમાન રસ્તામાં રોક્યું અને પોતાનો માર્ગ કર્યો. જ્યારે રાજા નલાએ બધા દેવતાઓને જોયા ત્યારે તે પોતાના રથમાંથી નીચે ઉતર્યો અને બધાને નમસ્કાર પ્રણામ કર્યા. પછી ઇન્દ્રએ રાજા નલાને કહ્યું, હે વત્સ રાજા નલા, તમે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી છો. કૃપા કરીને તમે અમારા દૂત બનો અને દૂત બનીને દમયંતી પાસે જઈને કહો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, કુબેર અને યમ દેવતાઓ તમારી પાસે આવે છે અને તમારી સાથે લગ્ન કરવા માંગે છે અને આમાંથી તમે જેને ઈચ્છો તેને તમારા પતિ તરીકે સ્વીકારો. મિત્રો, આ સાંભળીને નલાએ તેના બંને હાથ જોડીને બધા દેવતાઓને કહ્યું કે હે પ્રભુ, હું ત્યાં દૂત તરીકે કેવી રીતે જઈ શકું જ્યારે મારો અને તમારા લોકોનો ત્યાં જવાનો એક જ હેતુ છે. તેથી જ હું તમારા દૂત તરીકે ત્યાં જઈ શકીશ નહીં. કૃપા કરીને આ વિષયમાં મને માફ કરો. ત્યારે આ વાત સાંભળીને દેવતાઓએ કહ્યું કે હે નલા, તું દેવતાઓની આજ્ઞાનો અપમાન કરે છે તો પછી વિચાર કરી લો કે ઇન્દ્રના આવા કઠોર શબ્દો સાંભળીને રાજા નલા દેવોના દૂત બનવા તૈયાર થઈ જાય છે અને ઇન્દ્રની અનુમતિથી તે રાજમહેલમાં પ્રવેશ્યો. ત્યારે દમયંતી અને તેની સખીઓ પણ રાજા નલાનું સ્વરૂપ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ અને શર્મના કારણે કંઈ બોલી શકી નહીં અને ચૂપ થઈ ગઈ. ત્યારે નલાએ કહ્યું, હે દેવી દમયંતી, હું દેવોના દૂત તરીકે અહીં આવ્યો છું. સ્વર્ગના દેવતાઓ તમારી સાથે લગ્ન કરવા માંગે છે. તમે કોઈ પણ દેવતાને પસંદ કરો અને લગ્ન કરો. હું આ સંદેશ લઈને તમારી પાસે આવ્યો છું. હું દેવતાઓના પ્રભાવ હેઠળ તમારા મહેલમાં પ્રવેશ્યો જેથી કોઈ મને જોઈ ન શકે. મેં તમને દેવતાઓનો સંદેશો કહ્યો છે. હવે તારી ઈચ્છા પ્રમાણે તું કર. તો મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, દમયંતીએ ખૂબ જ આદરભાવથી તમામ દેવોને પ્રણામ કર્યા અને ધીમા સ્મિત સાથે કહ્યું, સ્વામી, હું તમને જ મારું સર્વસ્વ માનું છું. હું મારી જાતને તમારા ચરણોમાં સમર્પિત કરવા માંગુ છું. મેં જે દિવસથી હંસના મોઢેથી તમારા વિશે સાંભળ્યું છે તે દિવસથી હું તમારા માટે આતુર છું. મેં તમારા માટે જ રાજાઓની ભીડ એકઠી કરી છે. જો તમે મારી દાસીની પ્રાર્થનાનો અસ્વીકાર કરશો તો હું ઝેર પીને મરી જઈશ. દમયંતીના મુખમાંથી આવા શબ્દો સાંભળીને રાજા નલાએ કહ્યું, હે દેવી, જ્યારે મહાન લોકપાલ દેવતાઓ તમારી સાથે લગ્ન કરવા માંગે છે તો પછી તમે શા માટે મુજ મનુષ્યના સાથે લગ્ન કરવા માંગો છો? હું એક મનુષ્ય આ દેવતાઓના પગની ધૂળને લાયક નથી. તમે તેમાંથી એક સાથે લગ્ન કરી લો અને દેવતાઓને નારાજ કરવાથી મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી તમે મારી રક્ષા કરો અને આ દેવતાઓમાંથી જ કોઈ એકની સાથે લગ્ન કરી લો. નલાના આ શબ્દો સાંભળીને દમયંતી ગભરાઈ ગઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે નીચા સ્વરે કહ્યું, હું તને વચન આપું છું કે હું તને મારા પતિ તરીકે જ વર્ણવીશ. ત્યારે રાજા નલાએ કહ્યું, પરંતુ આ વખતે હું અહીં આવ્યો છું ભગવાનના સંદેશવાહક તરીકે, તેમનો દૂત બનીને. જો હું આ સમયે મારા સ્વાર્થની વાત કરવાનું શરૂ કરીશ તો તે યોગ્ય નથી. હું તમારી સાથે લગ્ન કરી શકું છું, પરંતુ જ્યારે તે ધર્મની વિરુદ્ધ ન હોય તો. ત્યારે રાજકુમારીએ કહ્યું કે આ માટે મારી પાસે એક ઉપાય છે.
જો તમે તે મુજબ કાર્ય કરશો તો તમને દોષ નહીં લાગે અને આપણા લગ્ન પણ સફળ થઈ જશે. એનો ઉપાય એ છે કે તમે બધા લોકો સાથે સ્વયંવર મંડપમાં આવો અને હું તમને જ હાર પહેરાવીશ. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, રાજા નલા દેવતાઓ સમક્ષ પાછા ફર્યા અને દેવતાઓએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે રાણી પાસે દૂત બનીને ગયો હતો, પરંતુ તે અને તેની સહેલીઓ બધા મારા તરફ આકર્ષાયા, મને જોઈને મોહિત થઈ ગયા અને તમારા લોકોના પ્રસ્તાવને તેમની સામે રાખ્યા પછી પણ તે મને પસંદ કરવા માંડી છે અને તે મારા સાથે જ લગ્ન કરવા માંગે છે. થોડા સમય પછી સ્વયંવરનો સમય આવ્યો. રાજા ભસ્મકે સ્વયંવર સભામાં બધાને બોલાવ્યા. બધા રાજાઓ પોતપોતાની જગ્યાએ આવીને બેઠા. પછી દમયંતી પણ આવી. બધા રાજાઓનો પરિચય થયો અને તે તેમને જોઈને આગળ વધવા લાગી. પછી તે જ લાઈનમાં દમયંતીએ 5 રાજકુમારોને એક જ જગ્યાએ એક જ કતારમાં ઊભા જોયા, જેઓ બિલકુલ નલા જેવા દેખાતા હતા અને નલા જેવા સમાન પોશાક પહેરેલા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને મનમાં વિચારવા લાગી કે તે આ 5માંથી રાજા નલાને કેવી રીતે ઓળખે. પછી તે સમજી ગઈ કે આ દેવતાઓનો ભ્રમ છે અને અંતે દમયંતીએ નક્કી કર્યું કે આ સમસ્યામાંથી બહાર આવવા માટે તે દેવતાઓ સાથે જ વાત કરશે. તેણીએ મદદ માટે બંને હાથ જોડીને દેવતાઓની સ્તુતિ કરવા માંડી અને કહ્યું, હે દેવતાઓ, હંસના મુખમાંથી નલાનું વર્ણન સાંભળીને મેં તેને મારા પતિ તરીકે વર્ણવ્યો હતો અને તેને મેળવવા માટે મેં આ સ્તુતિ શરૂ કરી છે. કૃપા કરીને તમે બધા તમારા ભૌતિક સ્વરૂપમાં દેખાવો જેથી હું રાજા નલાને ઓળખી શકું. દેવતાઓ પ્રસન્ન થયા અને તેમને એવી શક્તિ આપી કે તે દેવો અને મનુષ્યો વચ્ચે ભેદ કરી શકે. ત્યારબાદ તેણે રાજા નલાને ઓળખીને તેના ગળામાં માળા પહેરાવીને લગ્ન કરી લીધા. મિત્રો, ભગવાન શિવ કહે છે કે, હે દેવી પાર્વતી, સ્વયંવર પૂર્ણ થયા પછી દેવો સ્વર્ગ તરફ પાછા જઈ રહ્યા હતા. તે સમયે તેઓને રસ્તામાં કલયુગ અને દ્વાપરથી મુલાકાત થઈ. ત્યારે ઇન્દ્રએ કલયુગને પૂછ્યું કે તું ક્યાં જઈ રહ્યો છે? ત્યારે કલયુગે કહ્યું, હું દમયંતીના સ્વયંવરમાં તેની સાથે લગ્ન કરવા જાઉં છું. ત્યારે ઇન્દ્રએ કહ્યું, અરે, સ્વયંવર ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગયો હતો અને દમયંતીએ રાજા નલની સાથે લગ્ન કરી લીધા છે. અમે તો બસ જોતા જ રહી ગયા. આ સાંભળીને કલયુગે કહ્યું કે આ તો અનર્થ થઈ ગયો. તેણે દેવતાઓનું ઘોર અપમાન કર્યું છે, તેથી તેને આ ગુનાની સજા મળવી જ જોઈએ. પછી દેવોએ કહ્યું, દમયંતીએ અમારી અનુમતિથી જ નલ રાજાની સાથે લગ્ન કર્યા છે. હે કલી, વાસ્તવમાં નલા તમામ ગુણોથી સંપન્ન છે અને તેને લાયક છે અને તે ધર્મનો પણ મોટો જ્ઞાની છે. તેથી તેને શાપ આપવો એ સદાચારી બ્રાહ્મણને નરકમાં ફેંકી દેવો એક મહાપાપ સમાન છે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે, હે દેવી પાર્વતી, આ કહીને દેવો આગળ વધ્યા પણ કલયુગ અને દ્વાપર એક જ વિષય પર વાત કરી રહ્યા હતા. કલયુગે દ્વાપરને કહ્યું, હું મારા ગુસ્સાને શાંત કરી શકતો નથી, તેથી જ હું નલાના શરીરમાં રહીશ. હું તેને રાજા રહિત બનાવીશ. તે સ્થિતિમાં તે દમયંતી સાથે રહી શકશે નહીં. તેને 64 ખૂબ પ્રિય છે, તેથી જ તમે પણ 64ના પાસામાં પ્રવેશ કરીને મને મદદ કરજો. અને દ્વાપર પણ તેમની આ વાત પર સંમત થયા. આ પછી દ્વાપર અને કળયુગ બંને નલાની રાજધાનીમાં ગયા, પરંતુ કલીને નલાના શરીરમાં પ્રવેશવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો. તે ફક્ત નલાના શરીરમાં પ્રવેશવાની તક ઈચ્છતો હતો. સમય વીતતો ગયો પણ કલયુગ કંઈ કરી શક્યો નહીં. પછી 12 વર્ષ પછી એક દિવસ સાંજે રાજા નલા પોતાના કામકાજથી મુક્ત થઈને હાથ પગ ધોયા વગર જ જમવા બેસી ગયો અને આ અશુદ્ધ અવસ્થા જોઈને કલયુગ તેના શરીરમાં પ્રવેશી ગયો. જ્યારે કલયુગે બીજું રૂપ ધારણ કરી તેના ભાઈ પુષ્કર પાસે ગયો, જે તેનું રાજ્ય અલગથી ચલાવતો હતો, અને તેણે કહ્યું, તું નલા સાથે 64 રમે છે તો હું તને વચન આપું છું કે તેનું રાજ્ય જીતવામાં હું તને ચોક્કસ મદદ કરીશ. પુષ્કર કળયુગની વાત માનીને ઝડપથી નલા પાસે આવ્યો. પુષ્કરે જ્યારે રાજા નલાને જુગાર રમવાનો લલકાર્યો ત્યારે રાજા નલા દમયંતી સામે તેનો આ પડકાર સહન કરી શક્યા નહીં. મિત્રો, ભગવાન શિવ કહે છે કે, હે દેવી પાર્વતી, રાજા નલાએ રમવાનું નક્કી કર્યું. પછી રમત શરૂ થઈ.
તે સમયે નલના શરીરમાં કળિયુગ પ્રવેશી ચૂક્યો હતો અને પાસા ટેબલ પર હતા, તેથી નલ ગમે તેટલો જુગાર રમતો તે હારી જતો. લોકોએ અને મંત્રીઓએ રાજાને રોકવાની ઘણી કોશિશ કરી, પણ તેઓ ન રોકાયા ત્યાં સુધી જ્યાં સુધી તેઓ સર્વસ્વ ગુમાવી બેઠા. મંત્રીઓએ રાણીને રાજાને રોકવાનો સંદેશો મોકલ્યો ત્યારે દમયંતીએ રાજા નલાને કહ્યું, હે સ્વામી, તમારા કારણે સર્વ પ્રજા દુઃખમાં પડી રહી છે. આટલું કહીને દમયંતી પણ રડવા લાગી, પણ રાજા નલા કળિયુગના વશમાં હોવાથી તેની એક વાત પણ સાંભળતો ન હતો અને જુગાર રમતો રહ્યો. દ્વાપરનો પાસા પર અંકુશ હતો, તેથી રાજા નલા ગમે તે પાસું ફેંકી દેતા તે તેમની વિરુદ્ધ થતું. જ્યારે દમયંતીએ આ બધું જોયું ત્યારે તેણે રાજા નલના સારથીને બોલાવ્યો અને તેના બાળકોને રથમાં બેસાડીને કુંડી નગર મોકલી દીધા. આ પછી પુષ્કરે રાજા નલના બધા પૈસા અને ધન સંપત્તિ 64ની રમતમાં જીતી લીધા અને રાજા નલને કહ્યું કે તમારી પાસે બીજું કંઈક છે, કાંઈ દાવ લગાડવા માટે? જો તમે દમયંતીને દાવ પર લગાવવા લાયક માનતા હો તો તમે તેને પણ દાવ પર લગાવી શકો છો. બદલામાં હું તમને બધું પાછું આપીશ. પરંતુ રાજા નલાએ દમયંતી પર દાવ ન લગાવ્યો. મિત્રો, 64માં સર્વસ્વ ગુમાવ્યા પછી રાજા નલ અને દમયંતી જંગલોમાં ભટકવા લાગ્યા અને તેમને ખાવાનું પણ નથી મળી રહ્યું. એક દિવસ રાજા નલે જોયું કે ઘણા પક્ષીઓ તેમની પાસે આવીને બેસી ગયા. તે પક્ષીઓની પાંખો સોના જેવી ચમકતી હતી. નલે વિચાર્યું કે જો મને આ પક્ષીઓના પીંછા મળે તો હું તેમને વેચીને થોડા પૈસા મેળવી શકું. નલાએ તેમને પકડવા તેમના પહેરેલા કપડાં તેમના ઉપર મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પક્ષી પણ તેના કપડાં સાથે ઉડી ગયું. હકીકતમાં તે કોઈ પક્ષી નહોતા, તે તો કલિયુગ રૂપમાં પક્ષી રાજાના શાહી વસ્ત્રો છીનવી લેવા આવ્યો હતો. હવે નગ્ન નલા અત્યંત ઉદાસીથી ઉપર જોતો રહ્યો અને નિરાશામાં તે દમયંતી પાસે પહોંચ્યો અને તેને આગળનો રસ્તો બતાવવા લાગ્યો. દમયંતી, તમે જુઓ, અહીં ઘણા રસ્તાઓ છે. એક અવંતી તરફ જાય છે, બીજો દક્ષિણમાંથી પસાર થાય છે, વિંધ્યાચલ પર્વત દેશની સામે છે. આ પીલો શનિ નદી સમુદ્રને મળે છે અને આ કૌશલ દેશનો માર્ગ રાજા છે. નલાનું દુઃખ અને લાચારી જોઈને દમયંતી આંસુઓથી ભરાઈ ગઈ અને નલાને કહ્યું, શું તમને લાગે છે કે હું તમને છોડીને ક્યાંક એકલી જઈ શકું છું? હું તો તમારી સાથે રહીને જ તમારું દુઃખ વહેંચવા માંગુ છું. તમને દુઃખમાં સાથ આપું છું અને તમારા દુઃખમાં સાથ આપવો એ મારી પ્રથમ ફરજ છે. આટલું બોલીને તે નલાના મનના દુઃખને હળવું કરે છે. તે સમયે નલાના શરીર પર એક પણ કપડાં નહોતા કે જમીન પર સૂવા કે બેસવા માટે પણ કપડાં ન હતા. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, કળિયુગે નલ અને દમયંતી પર આ રીતે પોતાનો ક્રોધ ઠાલવ્યો. પછી સાંજે તેઓ બંને ત્યાં સૂઈ ગયા. થોડી વાર પછી નલા ઊંડા વિચારમાં પડી ગયા અને મનમાં ને મનમાં કહ્યું કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને આ પ્રેમને કારણે જ આટલા દુઃખનો સામનો કરી રહી છે. રાજા નલાએ વિચાર્યું કે જો હું તેને છોડીને જતો રહીશ તો શક્ય છે કે તેને આ દુઃખમાંથી મુક્તિ મળશે અને તે તેના પિતાના રાજ્યમાં જઈ શકશે. તેણે દમયંતીની સાડી ફાડી અને તેનું શરીર ઢાંકી દીધું. દમયંતી ગાઢ નિંદ્રામાં હતી અને નલા તેને છોડીને ચાલ્યા ગયા. વાસ્તવમાં તેના શરીરમાં કળિયુગના પ્રવેશને કારણે રાજા નલાની બુદ્ધિનો નાશ થઈ ગયો હતો. તેથી જ તેણે તેની પત્નીને જંગલમાં એકલી છોડી દીધી હતી. તે અને ત્યાંથી જતો રહ્યો. જ્યારે દમયંતી જાગી ત્યારે તેણે જોયું કે રાજા નલા ત્યાં નથી. તે ચોંકી ગઈ અને રાજા નલાને બોલાવવા લાગી. જ્યારે દમયંતીએ લાંબા સમય સુધી રાજા નલાને જોયો નહીં ત્યારે તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. તે રડવા લાગી અને જંગલની વચ્ચે ભટકવા લાગી. ત્યાં એક મોટા અજગરે દમયંતી પર હુમલો કર્યો અને દમયંતી ચીસો પાડવા લાગી. પછી તેનો અવાજ ત્યાં ફરતા એક શિકારીના કાને પહોંચ્યો. તે દોડીને ત્યાં આવ્યો અને દમયંતીને જોઈ. જ્યારે તેને ત્યાં જઈને જોયું તો અજગર દમયંતીને ગળી રહ્યો હતો. શિકારીએ તીક્ષ્ણ તીર વડે અજગરનું મોં ફાડી નાખ્યું. પછી તેણે દમયંતીને અજગરમાંથી મુક્ત કરી, તેને ટેકો આપ્યો અને તેને ખવડાવ્યું. ત્યારબાદ તેણે પૂછ્યું, તું કોણ છે? કયા દુઃખના કારણે તું આ નિર્જન જંગલમાં ફરે છે? મિત્રો,
દમયંતીનું સૌંદર્ય જોઈને શિકારી તેના તરફ ખૂબ જ આકર્ષિત થયો. તેણે દમયંતીને તેની સાથે મીઠી મીઠી વાત કરીને કાબૂમાં રાખવાની કોશિશ શરૂ કરી. દમયંતી તેની લાગણીઓને અને ખરાબ નજરને સમજી ગઈ અને તેણે તેની વાસનાને શાંત કરવા તેને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તે કોઈ પણ રીતે ના માન્યો ત્યારે તેણે તેને શ્રાપ આપ્યો કે મેં રાજા નલા સિવાય બીજા કોઈ વિશે ક્યારેય વિચાર્યું નથી અને જો આ સાચું હશે તો આ શિકારી હવે બળીને રાખ થઈ જાય, મરી જાય એવો મારો શ્રાપ છે. દમયંતીએ આટલું કહેતા જ શિકારીએ જીવ ગુમાવ્યો. તેના મૃત્યુ પછી દમયંતી આ નિર્જન અને ભયંકર જંગલમાં ખોવાઈ ગઈ. પછી તેણે ઉત્તર તરફ આગળ વધતા રસ્તામાં તે લોકોને મળી અને પૂછ્યું. પછી તે ભટકતી ભટકતી 3 દિવસ અને 3 રાત પસાર થઈ અને પછી બીજા દિવસે સાંજે તે રાજા સુબાના રાજ્યમાં પહોંચી. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, ત્યાં બધા તેને પાગલ માની રહ્યા હતા. તેઓ તેને પરેશાન કરી રહ્યા હતા. ત્યારે તે રાજ્યની રાણી માતાની નજર દમયંતી પર પડી. રાણીએ પોતાની દાસીને બોલાવીને દમયંતીને તેમની પાસે બોલાવીને પૂછ્યું, હે સુંદર સ્ત્રી, તું કોણ છે અને આમ ફરતી વખતે શું તને ડર નથી લાગતો? ત્યારે દમયંતીએ કહ્યું, હું એક પતિવ્રતા સ્ત્રી છું. હું રાજાની ઊંચા કુળની ધર્મપત્ની છું. પછી રાણીએ કહ્યું, ઠીક છે, તમે મહેલમાં રહો. પછી દમયંતીએ કહ્યું, હું અહીં જ રહીશ, પણ મારી 3 શરતો છે. હું ક્યારેય જૂઠું ખાઈશ નહીં, હું ક્યારેય પગ નહીં ધોઉં અને ક્યારેય બીજા પુરુષ સાથે વાત નહીં કરું. જો તમને મારી આ શરતો મંજૂર હોય તો હું અહીં રહું. ત્યારે રાજમાતા કહે છે કે તારી શરતો સ્વીકારવામાં આવે છે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, બીજી બાજુ રાજા નલા જંગલમાં ભટકતા હતા અને તે જ સમયે જંગલમાં આગ લાગી હતી. પછી નલાએ કોઈના બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળતા જ તે દિશામાં દોડી ગયો. ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે નાગરાજ તેની કુંડળીની પ્રદક્ષિણા કરીને બેઠો હતો. તેણે નલાને કહ્યું, રાજા, હું કર્કકોટક નામનો સાપ છું. મેં નારદ મુનિને દગો આપ્યો હતો, તેથી તેણે મને શાપ આપ્યો કે જ્યાં સુધી રાજા નલા તમને અહીંથી ઉપાડી ન જાય ત્યાં સુધી તમે અહીં પડી જ રહેશો અને જ્યારે તે તમને ઉપાડશે પછી જ તમે આ શ્રાપમાંથી મુક્ત થશો. તેના શ્રાપને કારણે હું ઘણા વર્ષોથી અહીંથી એક ડગલું પણ ખસ્યો નથી. હે રાજા, કૃપા કરીને મારી રક્ષા કરો. પછી હું તને તારા હિતની વાત કરીશ. હું તને તારા કલ્યાણ વિશે કહીશ અને હું તારો મિત્ર બનીશ. તમે મારા વજનથી ડરશો નહીં. હું હવે હલકો થઈ જઈશ અને થોડી જ વારમાં નાગ અંગૂઠા જેવો નાનો થઈ ગયો. પછી નલાએ તેને ઉપાડ્યો અને જંગલની બહાર ગયો. તે તેને બહાર લાવ્યો અને પછી કોટકે કહ્યું, હે રાજા, મને અત્યારે જમીન પર ના રાખો, થોડા પગલાં ગણો અને ચાલો. પછી રાજાએ કહ્યું, 1, 2, 3. રાજા નાલાએ આમ ગણતા ગણતા પૃથ્વી પર 10મું પગલું ભર્યું. પછી કર્કકોટકે તેને ડંખ માર્યો. તે તેનો નિયમ હતો કે જ્યારે પણ કોઈ 10 કહે ત્યારે તે ડંખ મારતો હતો. મિત્રો, ત્યારે રાજા નાલા આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી કર્કકોટકે કહ્યું, હે રાજા, તમને કોઈ ઓળખી શકે નહીં, તેથી જ મેં કરડીને તારું રૂપ બદલ્યું છે, કેમ કે કલયુગે તને બહુ દુઃખ આપ્યું છે. હવે મારા ઝેરને કારણે તે તારા શરીરમાં ખૂબ જ દુઃખી થશે. હે રાજન, તમે મારી રક્ષા કરી છે. મારા ઝેરને કારણે તને હિંસક પ્રાણીઓ, પંખીઓ કે દુશ્મનોનો પણ કોઈ ડર નહીં રહે. હવે તને કોઈ ઝેરની અસર થશે નહીં અને હંમેશા યુદ્ધમાં તમે જીતશો. આ વિષ તારી રક્ષા કરશે. કર્કકોટકે રાજા નલાને દિવ્ય વસ્ત્રો આપ્યા અને પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તે પછી રાજા નલા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા રથ ઉપરની રાજધાની અયોધ્યા પહોંચ્યો. પછી તે દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું, મારું નામ બાહુક છે. હું ઘોડા ચલાવવાનું કામ કરું છું અને તેમને વિવિધ યુક્તિઓ શીખવવાનું કામ કરું છું. વર્તમાનમાં પૃથ્વી પર મારી જેમ રથની કળામાં નિપુણ અને ઘોડાઓને ચલાવવાની વિદ્યામાં આટલું હોશિયાર કોઈ નથી. બાહુકના શબ્દો સાંભળ્યા પછી રાજા તેને પોતાની સાથે રાખે છે અને તે બંને સારા મિત્રો બની જાય છે. રાજા નલ ઋતુપર્ણને ગૂઢ વિદ્યાની કળા
શીખવે છે અને ઋતુપર્ણને 64ની રમત શીખવે છે। મિત્રો, હવે થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા। બીજી તરફ વિદર્ભના રાજાને જ્યારે સમાચાર મળ્યા કે તેમના જમાઈ નલા અને પુત્રી દમયંતી તેમના રાજ્યને છોડીને જંગલમાં ચાલ્યા ગયા છે, ત્યારે તેમણે સુદેવ નામના બ્રાહ્મણને નલા અને દમયંતીની શોધમાં કાઢ્યા। એક દિવસ તેણે દમયંતીને ચેશના રાજ્યમાં જોઈ લીધી। દમયંતી તે જ રાજાના રાજમહેલમાં હતી। તે સમયે રાજાના મહેલમાં કોઈ ધાર્મિક વિધિ ચાલી રહી હતી। દમયંતી સુનંદા સાથે બેસીને આ કાર્યક્રમને જોઈ રહી હતી। તે સમયે સુદેવ દમયંતી પાસે ગયો અને તેને કહ્યું કે હું તારા ભાઈનો મિત્ર છું, હું તારા ભાઈના કહેવાથી તને શોધવા અહીં આવ્યો છું। ત્યારે દમયંતીએ પણ તેને ઓળખી લીધો। તે તેના સંબંધીઓની ખબર પૂછવા માંડી અને ખબર પૂછતા પૂછતા જ તે રડવા લાગી। દમયંતીને રડતી જોઈને સુનંદા ડરી ગઈ અને તે તેની માતા પાસે ગઈ અને તેને બધું કહ્યું। રાણી તરત જ તેના મહેલમાંથી બહાર આવી અને બ્રાહ્મણ પાસે પૂછવા ગઈ, હે સુદેવ, તે કોની પત્ની છે અને તે કોની પુત્રી છે? તે તેના પરિવારથી કેવી રીતે અલગ થઈ ગઈ? પછી સુદેવે રાણીને તેનો સંપૂર્ણ પરિચય આપ્યો। આ પછી સુનંદાએ દમયંતીને પોતાના હાથે સ્નાન કરાવ્યું, જેના કારણે લલાટ વચ્ચે ચંદ્રના વર્તુળમાં લાલ નિશાન પડી ગયું હતું તે જોયું। તેના કપાળ પરનું હૃદય જોઈને સુનંદા અને રાણી બંને રડી પડ્યા, કારણ કે તે રાણી દમયંતીની કાકી હતી અને તેણે આ વાત તેમનાથી છુપાવી હતી। ભગવાન શિવ કહે છે કે, હે દેવી પાર્વતી, ત્યારે દમયંતી તેના પિતાના ઘરે જાય છે અને રડે છે અને તેને તેના પતિ નલાને શોધવા માટે પ્રાર્થના કરે છે। તેની પુત્રીના શબ્દો સાંભળીને રાજા ભસ્મક સુદેવને બોલાવે છે અને રાજા તે જ સમયે નલાને શોધવાની યોજના બનાવે છે। દમયંતી સુદેવને કહે છે, હે સુદેવ, સંભવ છે કે મારા પતિ શર્મના કારણે તમને ન મળે અને છુપાઈને પોતાનું જીવન જીવતા હોય, તો તમારે તેને કહેવું કે, વાહ મારા પ્રિય હલિયા, તે છેતરપિંડી કરી, તું મારી સાડીમાંથી અડધા કપડાને ફાડીને ચાલ્યો ગયો। તારી દાસી એ જ અવસ્થામાં તારી રાહ જોઈ રહી છે। મિત્રો, બ્રાહ્મણો નલને શોધવા નીકળ્યા। ઘણા સમય પછી એક બ્રાહ્મણ પાછો આવ્યો અને દમયંતીને કહ્યું, હું એક સભામાં રાજા ઋતુપર્ણ પાસે ગયો। તમે જે કહ્યું હતું તે મેં ત્યાં જઈને પુનરાવર્તિત કર્યું, ત્યારે મને કોઈનો પ્રતિસાદ મળ્યો નહીં, પરંતુ જ્યારે હું ત્યાંથી પાછો આવવા લાગ્યો ત્યારે બાહુક નામના સારથીએ મને એકાંતમાં બોલાવ્યો। બાહુક શરીરે ખૂબ જ કદરૂપો હતો અને તેના હાથ નાના હતા। તેણે ઊંડો શ્વાસ લીધો અને રડવા લાગ્યો અને મને કહ્યું કે ભલે ઉચ્ચ જાતિની સ્ત્રીઓના પતિઓ તેમને છોડી દે તો પણ તેઓ તેમની નમ્રતાનું રક્ષણ કરે છે। તે દુઃખ અને સંકટના કારણે મજબૂર હતો, તેથી તે સમયે ગુસ્સે થવું યોગ્ય નથી। જ્યારે તે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પક્ષીઓ પણ તેના વસ્ત્રોને સાથે લઈને ઉડી ગયા હતા। મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, જ્યારે બ્રાહ્મણે દમયંતીને આ વાત કહી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે રડતા રડતા તેની માતાને બધી વાત કહી। ત્યારે દમયંતીની માતાએ કહ્યું કે તે તેના પિતાને આ વાત ન કહે, હું આ કામ માટે સુદેવ બ્રાહ્મણને મોકલીશ। દમયંતીએ કહ્યું, સુદેવ, હે સુદેવ, જલ્દી અયોધ્યા નગરી પહોંચો અને ત્યાં પહોંચ્યા પછી રાજા ઋતુપર્ણને કહો કે દમયંતી ફરીથી સ્વયંવર કરવા અને પતિ પસંદ કરવા માંગે છે। રાજા અને રાજકુમાર આવી રહ્યા છે અને કાલે સ્વયંવરની તારીખ છે, તેથી જો તમે પહોંચી શકો તો ત્યાં જાવ। જીવવું કે મરવું તે કોઈને ખબર નથી, તેથી જ રાજકુમારી દમયંતી કાલે શ્યામ સમક્ષ તેના પતિનું વર્ણન કરશે। આ સાંભળીને સુદેવ અયોધ્યા ગયો અને તેણે રાજા ઋતુપર્ણને આ બધી વાત કહી। સુદેવની વાત સાંભળીને રાજાએ બાહુકને બોલાવીને પૂછ્યું કે આપણે વહેલામાં વહેલી તકે વિદર્ભ દેશમાં પહોંચવાનું છે। મિત્રો, આ શબ્દો સાંભળ્યા પછી તો જેમ નલાનું હૃદય ફાટી ગયું અને તેણે વિચાર્યું કે દમયંતી ફરીથી લગ્ન કરવા માંગે છે તે શક્ય નથી। પછી નલા અને ઋતુપર્ણ ઝડપથી રથમાં બેસી જાય છે અને વિધર્મીને ખબર પડે છે કે આ રથનો સારથી પોતે રાજા નલા છે। જ્યારે તેણીએ બારીમાંથી બહાર જોયું તો એક કદરૂપો માણસ ઘોડાઓની સેવા કરી રહ્યો હતો।
તે જ સમયે રાજા નલે કોટકે સાપે આપેલા વસ્ત્રો ઉતારી દીધા અને તેના અસલી સ્વરૂપમાં આવી ગયો. દમયંતીને ખબર પડી કે તે રાજા નલા છે તો તે તેની તરફ દોડી અને તેને ગળે લગાવી લીધો. પતિ અને પત્નીના સાચા પ્રેમને કારણે કલયુગની અસર સમાપ્ત થઈ ગઈ, જેના કારણે તે રાજા નલાના શરીરમાંથી બહાર આવી ગયો અને દમયંતીનો તેના પતિ પ્રત્યેનો પ્રેમ જોઈને તે અત્યંત નારાજ થઈ ગયો. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, પરંતુ દ્વાપર યુગમાં હજી થોડો સમય બાકી હતો, જેના કારણે કાલી નલ અને દમયંતીને તેમના વશ ન કરી શક્યો અને તેણે ક્રોધિત થઈને દમયંતીને શ્રાપ આપ્યો કે હે દમયંતી, આજે તું મને વશ કરી શકી નથી, પણ હું આ શ્રાપ કલિયુગની સ્ત્રીઓને આપું છું. મિત્રો, ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી, હવે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપું છું જે કળિયુગે સ્ત્રીઓને આપ્યા હતા. હે ગૌરી, કળિયુગ કહે છે કે આ સ્ત્રીઓ આળસુ બનશે, મોડેથી જાગશે, પોતાના પતિ સાથે જ ખાશે, તેઓ તેમના પતિથી ક્યારે સંતુષ્ટ નહીં થાય, સદ્ગુણ ઓછા હશે અને તેઓ પૈસાની લોભી બનશે. તેથી કલયુગમાં સ્ત્રીઓનું રાજ ચાલશે. દરેક ઘરની વહુઓ કામ માટે ઘરની બહાર નીકળશે અને પૈસા મળ્યા પછી દાસી બની જશે. પતિ કરતાં અન્ય પુરુષો તેમને વધુ ગમશે. તેઓ યોગ્ય સમયે લગ્ન કરશે નહીં અને તે સ્ત્રીનું પણ અપમાન કરશે જેને માતા બનવાનું વરદાન આપવામાં આવ્યું છે અને તે પોતે પણ બાળકને જન્મ આપવા માંગશે નહીં. હે પાર્વતી, કળિયુગની સ્ત્રી ઓછા અને ટૂંકા વસ્ત્રો પહેરશે, તેમનો પ્રેમ પણ ખોટો હશે, તેઓ તેમના વાળ કપાવી લેશે, તેઓ તેમના બાળકો અને પરિવારની યોગ્ય કાળજી લેશે નહીં અને તેઓ તેમના ઘરના વૃદ્ધોને બહાર ફેંકી દેશે. હે ગૌરી, કુંવારી છોકરી જે પોતે દેવીનું સ્વરૂપ છે, તે લગ્ન પહેલા ગર્ભવતી પણ થશે અને તેમનું પૂજા પાઠમાં મન લાગશે નહીં અને માત્ર દેખાડો કરવા માટે ભગવાનની પૂજા કરશે. પરંતુ જેઓ ધર્મનું પાલન કરતી વખતે ભગવાનનું નામ યાદ કરે છે, તેમને મોક્ષ મળે છે. તે તેના પતિ અને ભગવાનની સાચા હૃદયથી સેવા કરે છે. તે સ્ત્રીઓની દેવીની જેમ તેની પૂજા કરવામાં આવશે. મારા આશીર્વાદ હંમેશા તેના પર રહેશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. વિડીયોને લાઈક કરો, પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળે. તેમજ મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.